હાલો મિત્રો, કેમ છો? બધા મજામાં થશો? તો હવે આપણે પાછા રોજે રોજ વિડીયો લઈને આવી ગયા છે અને હવેથી તમને હું રોજ નવીન નવીન વેરાયટી ખાવા પીવાના વિડીયો હું તમને બતાવી. તો હવે હાલો આપણે શાળો આવી ગયો છે હવે, એટલે શાળામાં તો હવે આપણે ગરમ વસ્તુ ખાવાની હોય કે નહીં. તો હવે આજ આપણી ઘરે મારી મમ્મી બનાવે છે ખજૂર પાક. તો હાલો ખજૂર પાક કેવી રીતે બને ને એ તમને બતાવું. વિડીયોમાં છેલ્લે સુધી બિના રહીજો. હાલો આજ આપણે ખજૂર પાક બનાવવાનો છે. મેં બિસ્કી ને માવો નાખી હવે આ કાઢી નાખી પછી બનાવવાનો છે. કરી જો ખજૂર પાકનો છે ને આવો કિલો લઈ આવવાનો. હા આવો ઓછો એટલે ફળિયા જલ્દી નીકળી જાય. હાલો આપણે ફળિયા કાઢી નાખીને પછી બનાવવાનું શરૂ કરીએ. ये बड़ी अच्छी बात कही आप. અત્યારે જો અમાર મમ્મી ને મારો ભાઈ બે ખજૂર કાઢે છે અને આ જો આ અત્યારે મારો ભાઈ હું પેટ આ ખાવા બેઠો છે ને આ મારી મમ્મી થળિયા કાઢે છે. જો હાલો આ જોવો હવે આ ખજૂર લાવવાનો એટલે જો આવા ઠળિયા જલ્દી નીકળી જાય ને જો ઓછો લાવવાનો ખજૂર પાકનો ખજૂર બરાબર. પોસો ખજૂર છે એવો લાવો એટલે તમારે ઠળિયા જલ્દી નીકળી જાય. ઓલું તમારે બહુ વધારે બળ ન કરવું પડે. તો જો તમને આ ખજૂર હમણાં કાઢીને બતાવું. જો ખજૂર મળી ઠળિયા કાઢી નાખ્યા છે મારી મમ્મી અને મારા ભાઈએ રાત પર આજ ધોઈ નાખ્યા ને ઊભો થઈ ગયો. અને હવે તો આપણે ખજૂર પાક બનાવવાની ફૂલ જારી છે. તો હવે હમણાં આગળ આપણે સેક્શન જે કરશે એ તમને છેલ્લે સુધી વિડીયો બતાવી રેડી. અને હવે ખજૂર પાક ફૂલ બનવાની તૈયારીમાં છે. હાલો તો હવે આગળની પ્રોસેસ આપણે જોઈએ કેવી રીતે બને. Very dangerous. હાલો હવે આપણે છે ને ખજૂરને શેકાવા મૂકી દીધો છે અને આ આપણે હવે નાખી છે ઘી. એમાં આ કેટલું ઘી નાખવાનું? 1 ચમચી ભરીને આવું નાખવાનું થોડું. એટલે 1 ચમચી ભરીને ઘી નાખવાનું એટલે ઘી આમાં જાજુ ન જોઈએ તળીએ સોંટે નહીં ને એટલે આપણે ઘી એટલે નક્કી કે તળિયે સોંટે નહીં ને એટલે 1 ચમચી જેટલું 2 ચમચી જેટલું ઘી નાખવાનું. અને આપણે આ 1 કિલો ખજૂરનો ખજૂર પાક બનાવી છે તો એ પ્રમાણે અમને 1 કિલો ખજૂરમાં હું સામગ્રી નાખવી પડે એ અમે કહેવું તમને. તો જોજો હવે આપણે ઘી નાખીને પછી ખજૂરને મિક્સિંગ કરીને હલાવી નાખી. હવે એની પ્રોસેસ જોવો. અને તો હવે ધીમા ગેસે આપણે અને ધીમે ગેસે આપણે આને શેકવાનો એટલે છે ને બળે નહીં ને સરસ આને ઢીલો થાય ને ક્યાં સુધી પાક આવે ને આનો ખાવ ત્યાં સુધી આપણે ગરમ પડવાનો બરાબર. ઓછો ઢીલા હા જો મારી મમ્મી શેકે છે. પાક આવે ત્યાં સુધી આપણે ખજૂરને શેકાવા દેવાનું છે. બોલું કે હા જો હવે આપણે જોઈ શકો છો. હવે આપણે ખજૂર જો આવો શેકી નાખવાનો બરાબર. જો આ ખજૂર શેકાઈ ગયો છે. હવે આપણે હેઠું ઉતારી ચાલો હવે આમાં આપણે આ કિલા ખજૂરમાં મોળો માવો 250 ભેળવી દેવાનો બરાબર. ગરમ હોય ત્યાં મિક્સ કરી દેવાનું એટલે ખજૂરે એક મોળો પડી જાય ને માવો મસ્ત લાગે. ભેગો ભેળવેલો માવો ભરી દે બરાબર.
આપણે થોડુંક ટોપરું છે ને આમાં ભેગું ભેળવી દેવાનું, આમાં, ને થોડુંક ટોપરું આપણે બિસ્કિટને ફરતી સોપડવા રાખવાનું, બરાબર. અને આ જો આપણે ખજૂર પાકમાં મેરી ગુડ બિસ્કિટ લાવવાના. આવડા 1 કિલો ખજૂરમાં 2 પેકેટ વહી જાય 10 રૂપિયા વાળા. આ જો ટોપરું આપણે મિક્સિંગ કરી નાખ્યું છે, માવો મિક્સ કરી નાખ્યો છે. પછી છે ને બેગ ઠરે ને પછી આપણે હાથેથી મિક્સ કરી નાખવાનું, એટલે સરસ માવો ને બધું ભળી જાય, બરાબર. હાલો તો મારી મમ્મી ટોપરું ને માવો બે મિક્સ કરી નાખે. જો જો હવે આપણે ખજૂર છે ને આ બિસ્કિટ લઈને આમ ચોટાડતા જવાના, બરાબર. તો મેરી ગુડ બિસ્કિટ છે ને એને આપણે આવી રીતના ચોટાડતા જવાના. મેરી બિસ્કિટ લઈ પછી આપણે ટોપરું સોપડતું જવાનું, બરાબર. બને જો હવે આ મેરી ગુડ બિસ્કિટ હવે આપણે પાછું માવો ને આ લેવાનું, પછી બતાવવાનું 2 બિસ્કિટ ના એક નાશ કરવા છે, 2 ના. પછી પાછું મેરી ગુડ બિસ્કિટ ચોટાડી દેવાનું, બરાબર. હવે તમારે 2 બિસ્કિટનું કરવું હોય તોય તે હાલે, ને 1 બિસ્કિટનું કરવું હોય તોય ચાલે. તો હાલો મિત્રો, હવે આપણે કાના ભગવાનને ધરી દઈએ. હા તો તુલસી પત્ર મૂકીને આપણે કાના ભગવાનને ધરી દીધું છે. હા તો હવે આપણે એટલા બધા પતિકા કરી નાખ્યા છે બિસ્કિટ નાખીને. બની ગયા છે આપણે. તો હવે આ બની ગયો છે ખજૂર પાક. હવે આ આપણે ખજૂર પાક થઈ ગયો છે 4 ને 4 બટકાને કરી નાખ. હવે આને ખાલી આપણે 4 ટુકડા કરવાના છે. રેડી? હા જો મારી મમ્મી કેવી અત્યારે બનાવી બેઠી. બની ગયા છે કિલો ખજૂરનો આપણે ખજૂર પાક, બરાબર. હવે સ્વાદમાં આમાં માવો ને એવું ટોપરું નાખો, બહુ મસ્ત મીઠો લાગે છે. એટલે આ રીતે તમે બનાવજો ને માવાથી છે ને ખજૂર પાક આમ પોસો પડી જાય, ઢીલો થાય એટલે બિસ્કિટમાં સોટી જાય, તમને બનાવવાની મજા આવે. ઢીલો ખજૂર લાવવાનો આપણે, આ ખજૂર પાકનો વેરી ગુડ બિસ્કિટ લાવવાના. એટલે કિલામાં આપણે 2 બિસ્કિટના પેકેટ જોઈએ 10 વાળા મેરી ગુડ. હાલો સાખીને આપણે બતાવી કે કેવો મીઠો થયો છે. જો મિત્રો, હવે આપણે આ ખજૂર પાકને આવી રીતે બની જાય પછી આના 4 ટુકડા કરી નાખવાના તવીથેથી. આવી રીતે તમે 4 ટુકડા કરી નાખશો ને એટલે ખજૂર પાક તમને ખાધે તે મજા આવશે. તો હાલો હવે આપણે જો ખજૂર પાકના બટકા કરે છે મારી મમ્મી, અને હવે આપણે મારા ભાઈને કહી એકાદું બટકું શાખે કેવો કે બન્યો છે એમ. પેલા એકાદો સાઈડ अभी मजा आएगा ना भिड़ो. કેવો બન્યો છે મમ્મીએ? કેવો બનાવ્યો? જો 1 નંબર બન્યો છે. તમે આવી રીતે બનાવ્યો તો તમારી રીતે ખજૂર પાક સ્વાદમાં ને બધી રીતે 1 નંબર થાય, મજા જ આવ્યા રાખશે ખાવાની.
વિડીયો મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને તમે કહેતા રહેજો કેના વિડીયો બનાવવા કોમેન્ટ કરી દેજો એકવાર.